જાહેર માર્ગ ઉપર ભગવાનને ઊંધા માથે રાખી દેવા આ કેટલા અંશે વ્યાજબી કહેવાય? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે પાટણ શહેરના અંબિકા શાક માર્કેટ પાસે ભગવાન શ્રી રામના ફોટાવાળું એક વિશાળ પોસ્ટર ઊંધા માથે અને એ પણ જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે અંબિકા શાક માર્કેટની બાજુમાં જ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર આવેલું છે. અનેક રામ ભક્તો આ માર્ગ ઉપર પસાર થઈને ભગવાન રામના મંદિરે દર્શન આવતા હોય છે. શહેરના અનેક પ્રબુદ્ધ નાગરિકો તેમજ રાજકીય આગેવાનો પણ આ જ માર્ગ ઉપર પસાર થાય છે. છતાં પણ કોઈએ પણ ભગવાન રામનું આ વિશાળ પોસ્ટર સન્માનજનક રીતે સીધું મૂકવાની કોઈ જ કાર્યવાહી ના કરી તે પણ એક ચિંતાનો વિષય છે. સવાલ એ પણ છે કે આ કોઈની ભૂલ છે કે જાણી જોઈને કરેલું કૃત્ય? અને જો ભૂલ હોય તો હજુ સુધી સુધારવામાં કેમ નથી આવી? પાટણમાં ભગવાનને જ આ રીતે જાહેરમાં ઊંધા માથે મૂકવામાં આવ્યા છે તો જવાબદાર કોણ તે પણ હવે શોધવું રહ્યું.